બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ ઓછું થવાની નામ નથી લઈ રહી। મોંઘા ભાવના ખાતર અને બિયારણના ખર્ચ બાદ પણ બજારમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। સારા ભાવની આશાએ ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યા, પરંતુ હાલ ખેડૂતોને 20 કિલોના માત્ર 100 થી 140 રૂપિયા જ મળી રહ્યા છે। બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સરકાર દ્વારા સબસિડી જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતાએ બમણી થઈ છે। આ સ્થિતિ વચ્ચે બનાસકાંઠાના ખેડૂતોને અંદાજે 400 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે કિસાન સંઘે આંદોલનનું રણશીંગું ફૂંક્યું। 10,000થી વધુ ખેડૂતોને સાથે રાખી સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી છે। બટાકા માટે તો આખું વર્ષ મંદીનું જ રહ્યું છે। શરૂઆતમાં મોંઘા ભાવના બિયારણ ખાતરો લઈ અને ખેતી કરી બરોબર કાઢવાના સમયે લગભગ 150 રૂપિયા આજુબાજુ ખેતરમાં ખેડૂતોને ભાવ એ ટાઈમે ચાલી રહ્યા હતા, પરંતુ ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ સ્ટોરમાં મૂક્યા। હાલમાં પરિસ્થિતિ એનાથી ખૂબ જ વિકટ બની। હાલમાં તો ખેડૂતને સ્ટોર ભાડું અને વેલટી ખર્ચ કાઢતા માંડ 50-60 રૂપિયા જેવા જ હાથમાં આવે છે। તે ખેડૂત ઉપર તો ખૂબ જ કઠિન પરિસ્થિતિ જેવું છે। ખેડૂતને તો કંઈ મળે એમ નથી, તો આવી પરિસ્થિતિમાં તો ખેડૂત ક્યાંથી જીવશે? ખેડૂત પોતાનું ગુજરાન ક્યાંથી ચલાવશે? તો મારી તો એટલી જ વિનંતી છે કે સરકાર ખેડૂતો સામે કંઈક જુએ, સરકાર ખેડૂતને કંઈક સબસિડી સહાયતા જાહેર કરે। બટાકાની ખેતીની અંદર વર્ષો વર્ષ પડતી આવે છે। આ વર્ષે પણ ખોદાણની સમયે 100 રૂપિયા ભાવ હતો અને ભાવની આશાએ અમે સ્ટોરની અંદર મૂક્યા, પણ સ્ટોરની અંદર અમે અત્યારે છોડાવવા જઈએ એવી પરિસ્થિતિ નથી। કેમ કે એનો સ્ટોરનો ખર્ચો અને ભાડું જે બારદાન ખર્ચ આવે છે એ જ પૂરું થાય એમ છે। ખેડૂતને મહેનત ખાતર બિયારણ એ તો બિલકુલ એમ જ કશું જ ઉપજતું નથી। ગુજરાતની અંદર આ વર્ષે 7 થી 8 કરોડ કટ્ટાનું બટાકાનું ઉત્પાદન હતું। એમાં 50% જેવા બટાકા જે પ્રોસેસિંગમાં વપરાય છે અને 50% બટાકા જે રાશનમાં વપરાય છે। એમાં રાશનની અંદર અત્યારે માર્કેટની અંદર બટાકામાં બહુ ભારે મંદી છે અને અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો 700 થી 800 કરોડનું નુકસાન છે। હા, સરકાર સમજી લો સ્ટોરેજ રેન્ટની અંદર પણ સહાય કરી શકે છે, ટ્રાન્સપોર્ટ સબસિડીની અંદર પણ સહાય કરી શકે, એકર દીઠ ફાર્મરનું જે ઉત્પાદન છે એના ઉપર કંઈક નક્કી કરીને પણ સહાય કરી શકે છે। ઘટવા પાછળનું કારણ જે છે એ જે આપણું મેક્સિમમ ઇન્ડિયાનું ઉત્પાદન યુપી અને બંગાળમાં થાય છે, ત્યાં આ વખતના ઓવર પ્રોડક્શનના કારણે ભાવ ઘટ્યા છે।